मैं એટલા માટે આ લોકોને યાદ કર્યા કે મેં ગઈકાલે 2 દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે સવારમાં સ્ટેટમેન્ટ કર્યું હતું કે એક પણ જગ્યાએ સર્વે થવા નહીં દેતા, સામૂહિક સર્વે એટલે કે ગ્રામ પંચાયતમાં સર્વે કરજો. ડિબેટમાં મજા આવી, કટાક્ષો મજા આવી મારી ઉપર વાતો કરતા હતા. સાંજે દાદા એટલે કે આપણા મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે ભાઈ હવે સર્વેમાંથી આપણે બહાર નીકળીએ અને સરપંચોના સર્વેને અમે માન્ય રાખશું. દેવા માફી માટે મેં સંસ્થાઓ, સાધુ સંતો, રાજકીય પક્ષો બધાને નિવેદન કર્યું હતું, અપીલ કરી હતી. કોઈ વ્યક્તિ સ્વાર્થ નથી. આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને, ભારતીય જનતા પાર્ટીના 3 ટર્મના ધારાસભ્ય છે, ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એણે ખેડૂતની વાતની રજૂઆત કરી. એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ 100% સરકાર નિભાવશે. 182માંથી એક ધારાસભ્ય અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું હોય ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી. જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી, એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું, એના પિતાને પણ નમન કર્યું અને કુમારભાઈને મેં સલામ મારી. જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવ છે અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એણે દેવા માફીની વાત કરી છે. 100 સલામ છે કુમારભાઈ તમને. આ જ પ્રમાણે નિરપક્ષ સમાજને જ્યાં તકલીફ પડતી ત્યાં સૌ આપણે બોલીએ. આની જગ્યાએ કોંગ્રેસની આ તમારે વિડીયો રાખવો હોય તો રાખજો. જાહેર જીવનમાં આવી ભૂલો કોંગ્રેસ ક્યારેય કરશે તો કોંગ્રેસ સામે પણ મોરસો માંડતા પ્રતાપ દુધાત ક્યારેય અસકાવાનો નથી. સમાજ હિતની લડાઈ લડું છું, ખેડૂતની લડાઈ લડું છું અને ખેડૂતની લડાઈ લડવા માટે સૌ સાથે મળી અને ખેડૂતને હક અપાવી એટલી જ મારી અપીલ છે.